જય શ્રી રામ, હર હર મહાદેવ. મિત્રો, અત્યારે અમે છીએ સંકટ મોચન હનુમાનજી મંદિર. ત્યાંથી અત્યારે હવે નીકળીએ છીએ અને હવે જયપુર આવશે. તો જયપુરથી આગળ હવે ક્યાં રોકાવાનું થાય કાંઈ ખબર નહીં. અત્યારે તો તમને હર હર મહાદેવ અને આગલા વિડીયોમાં જોડાઈ રહેજો. તમને પૂરા દિવસની માહિતી આપતા રહીશું. મિત્રો, આ કાકા પણ આજે અમારી સાથે રાત્રે રોકાણા હતા ને ચાલીને બાગેશ્વર ધામે જાય છે. જય હનુમાનજી કી જય શ્રી રામ. જો ભાઈ જાય છે સ્પીતિ વેલી. ક્યાંથી જાઉં છો તમે? હું જાઉં છું મુંબઈથી. ભાઈ અમે પણ ક્યારેક આવી બાઇક લઈને જઈશું. તો અમે આવી ગયા છે જયપુર રોડ ગાડોદા ગામ છે, જ્યાં હોટલ છે. મિત્રો, અત્યારે 2 કલાકમાં 25 કિલોમીટરનું અંતર કાપી નાખ્યું. થોડીક ભૂખ લાગી હતી એટલે નાસ્તો પાણી કરવા ઉભા જશે. ચાલો તમને બતાવું નાસ્તામાં શું શું છે. પરોઠા, દહીં, સાથે આપણા ભાઈ છે. ચાલો મિત્રો, વિડીયોમાં જોડાઈ રહેજો. તમને આખો દિવસની પૂરી માહિતી આપતો રહીશ. ત્યાં સુધી હર હર મહાદેવ. તો અમે મિત્રો અત્યારે પહોંચી ગયા છીએ જયપુર. જયપુર પહેલાં ટોલ પ્લાઝો આવે છે, ત્યાં પહોંચી ગયા છીએ. ચાલો મિત્રો, વિડીયોમાં જોડાઈ રહેજો. જયપુરમાં એન્ટર થતા આ ભાઈ મળ્યા છે આપણને કે તમારી સાથે સેલ્ફી લેવી છે. તો મિત્રો, એની સાથે વાતચીત કરીએ. કે ભાઈ કીધું મારા માસીનો છોકરો પણ કેદારનાથ ગયેલો છે, એની આઈડી બતાવી. અમારે આઈડી લીધી, ફોલો કર્યો ભાઈ. જાઓ ભાઈ પાસે સેલ્ફી લે છે. આવો ને આવો પ્રેમ મળતો રહેશે ભાઈઓ. હર હર મહાદેવ. અત્યારે હાઈવે પર એક ભાઈ ગયા ફોરવેલમાંથી. ભાઈ કીધું ચાલો ચા પાણી પીવા. એ કે હવે જાય છે ભાઈ ચા પાણી પીવા. નહીં ભાઈ, જયપુરમાં પણ જય શ્રી રામ. જયપુરમાં પણ પ્રેમ ઘણો આપે છે ભાઈ, એમાં ના નહીં. વિડીયોમાં જોડાઈ રહેજો. રાજસ્થાનમાં પણ આપણને ગુજરાત જેવો જ પ્રેમ મળે છે. આ ભાઈ છે, શું નામ છે તમારું? યોગેશ પંડિત. યોગેશ પંડિત. આ ભાઈએ પણ આપણને ચા પાણી નાસ્તો કરાવ્યો ભાઈ. અને રસ્તામાં પણ કીધું કાંઈ પણ તકલીફ પડે તો તમે તારા કોલ કરજો. અહીં આપણે ગુજરાત જેવો જ પ્રેમ મળ્યો છે ભાઈ. हर हर महादेव। लॉजिस्टिक का काम है, पीआर लॉजिस्टिक के नाम से बिजनेस है, वही करते हैं हम लोग। रास्ते में आपको कैसी भी जरूरत पड़े, कोई भी हेल्प चाहिए तो हमें सपोर्ट देते हैं। हम लोग ब्लॉग्स भी बनाते हैं आप लोगों के। सारा चैनल हमारा पीआर लॉजिस्टिक के नाम से। कोई बात नहीं, चलो हर हर महादेव। हर हर महादेव। फाइनली मित्रों अमे આજનું રાત્રે રોકાણ છે જયપુર સિટીમાં જ છે। જયપુરની બહાર નથી નીકળ્યા ભાઈ। આપણે ગુજરાત જેવું તો ન જ કહેવાય, કારણ કે 4 થી 5 મંદિરમાં પૂછ્યું, બધે રોકાવાની ના પાડી। પછી છેલ્લે આ શીતલ ગેસ્ટ હાઉસ છે ત્યાં આવ્યા છીએ ભાઈ। તમે જોઈ શકો છો ત્યાં હવે એક રૂમ રાખ્યો છે। 600 રૂપિયા કીધા હતા પણ 400 રૂપિયા ભાઈ કીધું છે, લઈ લેશું, કાંઈ વાંધો નહીં, યાત્રી છો એટલા માટે। તો મિત્રો આજની રાત ગેસ્ટ હાઉસમાં રહેવું પડશે ભાઈ। જય ભોળાનાથની ઈચ્છા। હર હર મહાદેવ।